આ ભાઈ કંઈક નવી વસ્તુ છે, તમે શું છે તમે કોમેન્ટ કરો. હા આટલો આપણે કેરીનો ડબ્બો નાખી દીધો છે. 130 રૂપિયાનું એક જ ડબ્બું લાવ્યું. 130 રૂપિયાનું. અમે છે ને 5ની સિંગ બોલો આવી રીતનું છે ભાઈ. જો બનાવી દીધું છે બધું. એવું છે. અહીં ડીશ કરવાનું ચાલુ છે. ડીશ બન રામ રામ ને સીતારામ બધાને. કેમ છો? બધા મજામાં તો છો. હું પણ મજામાં છું. આજના ગુડ મોર્નિંગ. તો મોર્નિંગનું જો 8:30 થયા છે, પણ બપોર થઈ ગયા એવું લાગે. એમાં તો તડકો એટલો પડે ને ગરમી એટલી પડે. બોલો રૂમમાં ન રહેવાય, ઓસરીમાં ન રહેવાય ને. આમાં તો ફળિયામાં સારું લાગે, કારણ કે ફળિયામાં જાંબુડો છે ને તો ઠંડો ઠંડો આવ્યા કરે. તો ઓસરીમાં બેસી રહી બસારા વાડીમાં તો શું થતું હોય છે પણ અમારે તો બહુ જ ગરમી પડે. હવે હા ભાઈ જાંબુડો છે જાંબુડો થયો છે ને તો ફળિયામાં બેસી ને ફળિયામાં મજા જ આવે રાખે. જય માતાજી દોસ્તો, કેમ છો? મજામાં? મારા નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ઘણા સમય પછી જો વ્લોગ ધીમે ધીમે પાછા શરૂ કરી નાખ્યા છે, કારણ કે ભાઈ રામા મંડળ હવે પૂરા થઈ ગયા છે. પણ 2-3 છે હજી, પણ આમ કન્ટિન્યુ નથી મતલબમાં. અને હવે તો ભાઈ ગરમી એટલી બધી પડે છે ને તો દિવસે નીંદર નથી આવતી, એટલી ગરમી પડે. તો એવું છે. તો આ ભાઈ તો કંઈક લાવ્યા છે, હું તમને બતાવું. ભાઈ હું તમને બતાવું. આ ભાઈ કંઈક નવી વસ્તુ છે, તમે શું છે તમે કોમેન્ટ કરો. કોમેન્ટ નથી કરી, જો ને તમને કહી જ દઉં ભાઈ. આ અમારે એમસુબેનનું નાવા હાટું છે ને, જો આવું લાવ્યા હતા કે નહીં. જો આ નાવાનું સરસ મજાનું નાવાનું લાવેલા છે. પાણી અંદર ભરીને પછી નાવાનું, અને એને હવા ભરવાનો છે ને આ પંપ છે. કામિલું મીતુ હા અહીંથી હવા ભરવાની. પછી આ ભાઈએ છે ને કંઈક ઓનલાઈન મગાવેલું છે. ઓનલાઈન આવશે ને પછી હું તમને પાછો વિડીયો બતાવીશ. હું મગાવ્યું ને એ તમને આવે ને ત્યારે કંઈ પણ કંઈક હું મગાવેલું છે એ સિક્રેટ રાખવાનું છે. એની પણ જે પહેલાં તે હમણાં પાછું આની પહેલાં તે મગાવેલું છે. હું મગાવેલું છે 24 તારીખે આવશે, પણ પહેલા આવી જાય. એવું છે 24 તારીખે આવી છે, પણ હવે એ આવે ને ત્યારે બતાવીશ. તે અનબોક્સિંગ બતાવીશ ને, અનબોક્સિંગ કરીને એવું છે. આ લાવી નાખ્યા છે ભાઈ નાવાનું. અમારા એમ છું બેનનું જુઓ, પાણી અંદર ભરે છે. કોને નાવાનું છે? મીતુભાઈ ને તારે નાવાનું છે? નહીં, એમ છું બેનને નાવાનું છે. નાવાનું છે ને, જુઓ કેવું છે નાવાનું. જુઓ આ બહુ મોટું છે. આઈડમાં ફેમિલી કેરીનો ડબ્બો નાખી દીધો છે ને. આ કેરી છે ઢૈસાની ને મીઠું લેવા જશે ઢૈસા. ભીમી જ્યારે શાવા કેરી તો ખાવી પડે ને છોકરાને. બધા પરક બધા ભીમી જ્યારે સુધારવા લે. મારા છોકરાને તો બહુ જ વાલી હોય, કારણ કે કેરી બહુ જ ભાવે. તે મીઠું લઈ આવ્યો ઢૈસાની કેરી ને નાખી દીધો ડાબો. હાલો બધા કેરી ખાવા. આવી રીતનો જો ડાબો નાખી દીધો છે આપણે. માથે છે ને એને ઢાંકી દેવાનો છે, એટલે પાકી જાય. તો અત્યારે આપણે છે ને ભગુડા જવાનો પ્લાન થઈ ગયો છે ભાઈ. આપણે જવાનું છે ભગુડા. મીતુને મમ્મીનું તેઈને જવાના છે, મિલું ઘરે રહેવાનો છે. તો દર્શન કરવા ઘણા ટાઈમથી નથી ગયા, તો મેં કીધું હાલો દર્શન કરવા જઈએ ભગુડા. જો આ ભાઈ આવી ગયા છે અને મિલુભાઈ ઘરે છે. ભગુડા આવીને મોગલમાના દર્શન કરી લીધા છે ભાઈ મીતુએ અને મેં, અને મમ્મીએ 2-3 દર્શન કરી લીધા. અને મિલુ ઘરે છે. આજ મંગળવાર હતો, એ કે દર્શન કરવા જવું છે. તો મેં કીધું હાલો દર્શન કરી આવી, કાંઈ વાંધો નહીં. દર્શન કરી લીધા છે કા? તો હવે પછી ઘડીક બેઠીને પછી જવાનું છે આપણા ઘરે. તો મંગળવાર છે એટલે એટલી બધી ગરદી નથી. તોય નગરભાઈ છે ને ટ્રાફિક બહુ હોય, પણ આજે એટલી બધી ટ્રાફિક નથી. આ ભાઈ કંઈક લાવ્યા છે. જો શું લાવ્યો મિતા? કેવું મોન્સ્ટર. તો ભાઈ આ ભાઈ છે ને જ્યારે આવે ને ભગોડા ત્યારે આવું જ પીવાનું હોય. જવું પી લ્યો હાલો. તો બીજું શું જો ભાઈ તોડી અને આને પીવાનું હોય. તું શું લાવી? સિંગ લાવી. કેવું લાગે? એક નંબર. વાહ. તું શું લાવી? જો આ સિંગ લાવી અને આ ભાઈ મોન્સ્ટર લાવ્યો. તો એવું છે ભાઈ. તો કાંઈ વાંધો નહીં ભાઈ, અમે દર્શન કરી લીધા છીએ. ઘડીક ખોટી થાય ને ઘડીક બેઠીને અહીંયા, અને પછી હવે નીકળીશું અમે ઘરે જ આવે. ભાઈ 5ની સિંગ ને 5ની સોડામાં બકાડી દઈએ પીવા ગયા હોય ને તો. અને આ ભાઈ છે ને 130 રૂપિયાનું, આ 130 રૂપિયાનું એક જ ડબ્બું લાવ્યું. 130 રૂપિયાનું. અમે છે ને 5ની સિંગ ને 5ની સોડામાં બકાડી દઈએ કા. અને આ ભાઈ 130 સોડા પીવે. બોલો
આપણે આવી ગયા છીએ ભગુડાથી ઘરે, અને ઘરે આવીને ભાઈ છે ને કંઈક નાસ્તો બનાવવાનો છે, ભૂખ લાગી છે, તો મેં કીધું હાલો નાસ્તો કંઈક બનાવે છે, પૂછી લઈએ પહેલાં તો શું બનાવે છે. હું બનાવું છું દાલ પકોડી. કેવું? દાલ પકોડી. આ હું બાંધ્યું? આ લોટ બાંધ્યો મેં લોટનો. પછી કેમ બાંધ્યો કહો? પહેલામાં વાટકી રવો નાખ્યો, પછી 2 પાવડા તેલ નાખ્યું, પછી ગરમ તેલ જીરું નાખ્યું ને ગરમ પાણીથી બાંધ્યો હશે મેંદાનો લોટ. હવે મેંદાની પૂરી વણ નાખું ને અમારા પપ્પાએ જી છે શેણાની દાળ. દાળ પકોડીમાં દાળ તો જોવે ને, શેણાની દાળ બાફ નાખી છે. હવે બનાવવા મળું પૂર્યું, પછી બતાવું પાછું. કાંઈ વાંધો નહીં, બની જાય ને પછી ભાઈ બતાવે છે દાળ પકોડી કેવી બને છે જોઈ. જો આ છે સવાણું, પછી આ ટમેટા. શું બનાવેલું છે? મેં દાળ પકોડી બનાવ્યો. જુઓ આવું કંઈક બધું બનાવ્યું છે. હજી તમે કંઈક નાખે છે, સેવ, સેવડો, ટમાટર કાપી નાખ્યા. પછી આ શું છે? ખાખરા મેં લોટના. પછી ને આ દાળ. આ છે દાળ. હા, દાળ પકવાની દાળ. જો બોલો આવી રીતનું છે ભાઈ, જો બનાવી દીધું છે બધું. અને ડીશ લઈને તમને મસ્તી દેખાડો. એવું છે. આ જો ડીશ કરવાનું ચાલુ છે. આ ડીશ કરવાનું ચાલુ છે, ડીશ બનાવવાનું હજી. તમને દેખાડો જો નહીં. આ બેન તો ખાલી મોબાઈલ જ જોવે છે, ખાતા નથી. કોને ખાવું છે મમ્મ? સેવડો ખાવો છે કે ટમેટું ખાવું છે? વાટી બેઠો છું જ્યારે બને છે ને પેલો મુએ તો હું કરી નાખું. કેમ કરવાનું છે? શું કે? મંજી આવડો ટમાટો બધું નાખી દો. ના ના, દાળ બનાવવા મળ્યો છે, શું કહેવાય, ડીશ બનાવવા મળ્યો છે. ચાલો તો ફટાફટ બનાવો. જમી તો બનાવે છે. મને ભૂખ લાગી છે. બનાવો. નાખો. ડુંગળી નાખીને નાખો. જુઓ દાળ નાખો. મને ચમચી આપો મારી. આ શું બની ગયું? ડીશ બની ગઈ. ડીશ બની ગઈ જો. દાળ તો નાખો એટલે ઓલી દાળ. જો આવી રીતની ડીશ બની છે ભાઈ. રેડી. લાવો ચમચી મારી. આપણી ડીશ આવી ગઈ છે. જુઓ આપણે તે ચાખી લઈ, અને આ ભાઈ ખાય છે. કેવું લાગ્યું છે? વાહ ભાઈ વાહ. મસ્ત, મને તો બહુ ભાવે. ખાઈ લે ખાવા દાળ પકવાન. પેલા ખાઈને કે કેસા લગા? એક નંબર. વાહ. તો ભાઈ હું તે છે ને ચાખી લો. જમી લેજો. અરે નણદલના વીર વિના એકલા ધીરે, અરે નણદલના વીર વિના એકલા ધીરે, આઈ સુના મંદિર થવા જાય ઓ ધીરે, કે ધૂની જો તમારી વાત એ વેલા વાલમ ઘેરે આવજો, કે ધૂની જો તમારી વાત એ વેલા વાલમ ઘેરે આવજો, નણદલના વીર વિના એકલા ધીરે. તો હવે ઘડીક આપણે હાર્મોનિયમ વગાડી લઈએ દોસ્તો, અને આ વિડીયોમાં આટલું જ હતું. ખાસ કરીને કહેજો આ વિડીયો તમને કેવો લાગ્યો, અને છેલ્લે જે નણદલના વીરવીના 2 લાઈન તમને સંભળાવી, ખાસ કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી છે એ. તો બસ દોસ્તો, આશા કરું કે આ વિડીયો તમને ગમ્યો છે. આ વિડીયોમાં આટલું જ હતું. અમારો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરો ન ભૂલતા, અને કોમેન્ટ કરી દેજો સારી એવી કે તમને વિડીયો કેવો લાગ્યો છે. મળીએ છીએ આપણે નવા વ્લોગ સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય.